હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું મિસ્ટર કેકે અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો જ એક પાઠ છે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એનું નામ છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાનો જે પાઠ છે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો છે જોઈ ગયા છે. એની અંદર ફક્ત આપણે એ જે સંયોજનો હતા એ સી અને ઓ બંધ ધરાવતા, સી અને ઓક્સિજન વચ્ચે એક બંધ ધરાવતા હોય એવા જ સંયોજનો આપણે જોયા છે. આજે આ ચેપ્ટર ની અંદર આપણે એવા સંયોજનો જોવામાં છે જેમાં સી અને ઓ બંધ તો છે તે પણ એની વચ્ચે કેટલા બંધ આવેલા છે? ડબલ બંધ આવેલા છે, જેને કાર્બોનિલ સમૂહ પણ કહેવાય છે. એટલે આપણે કાર્બોનિલ સંયોજનો વાળા બધા જ ઘટકોનો આપણે અભ્યાસ કરવાનો છે. કાર્બોનિલ સંયોજનો વાળા ઘટકો છે એ કયા કયા ધરાવે છે, કયા કયા કાર્બોનિલ કાર્બન ધરાવે છે એની તમને હું વાત કરું તો આલ્ડીહાઇડ છે, કીટોન છે, કાર્બોક્સિલિક એસિડ છે, એમાઇડ છે, એસ્ટર છે. બરાબર, આ બધા જે સંયોજનો છે એ બધા સંયોજનો કયો સમૂહ ધરાવે છે તો કે CO સમૂહ. સી અને ઓક્સિજન વચ્ચે શું આવેલા હોય? ડબલ બોન્ડ છે એ આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એની વાત કરીએ. એક તો ખબર પડી કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ એટલે કે CO આવેલા છે. જો CO જે કાર્બન છે, CO વચ્ચેનો બંધ, એમાં કાર્બન સાથે એક બાજુ હાઇડ્રોજન અને બીજી બાજુ જો કાર્બન જોડાયેલો હોય તો એવું સંયોજનને કહેવાય આલ્ડીહાઇડ. જો એ CO સમૂહ સાથેના કાર્બન સાથે પેલી બાજુ કાર્બન, આ બાજુ કાર્બન, તો એને કીટોન કહેવામાં આવે છે. અને જો એ કાર્બોનિલ કાર્બન સાથે આ બાજુ OH અને આ સાઈડ R એટલે કે આલ્કાઇલ સમૂહ એટલે કે કાર્બન આવેલો હોય તો એને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કહે છે. જો વિદ્યાર્થી મિત્રો, મેં આના સામાન્ય સૂત્ર તમને અહીંયા લખ્યા છે જેથી કરી તમને એનો વધારે ખ્યાલ આવે. જો આલ્ડીહાઇડ જેમાં આ C અને O વચ્ચેનો બોન્ડ છે. વિદ્યાર્થી મિત્રો, દેખાય તમને આ જે C અને O છે એને શું કહેવાય? કાર્બોનિલ સમૂહ. આ જે કાર્બન દેખાય ને, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ, એ કહેવાય કાર્બોનિલ સમૂહ. એની એક સાઈડ હાઇડ્રોજન છે અને એક બાજુ R એટલે કોઈ આલ્કાઇલ શૃંખલા એટલે કે કાર્બન ધરાવતો કોઈ ઘટક, તો એને સંયોજનને કહેવાય આલ્ડીહાઇડ. તમને ખબર છે R તરીકે ધારો કે હું CH3 લઉં તો આમ થઈ ગયું CHO, તો આ તમારો ઘટક થઈ ગયો ઇથેનોલ. બરાબર, તો એ રીતે જો કાર્બોનિલ કાર્બન છે તો એની આજુબાજુ બંને કાર્બન આવેલા હોય એટલે કે હું તમને એક ઉદાહરણ આપું તો CH3CO CH3, આ તમે જાણીતું ઉદાહરણ છે એસિટોન છે. તો આ જે ઘટક છે CO સમૂહ સાથે જો બંને જગ્યાએ કાર્બન જોડાયેલો હોય તો એ સંયોજનને કહેવાય કીટોન સંયોજન. જો કાર્બોનિલ સમૂહ સાથે એક બાજુ OH અને એક બાજુ R શૃંખલા એટલે કે કોઈ પણ કાર્બન જોડાયેલો હોય તો એને કાર્બોક્સિલિક એસિડ સંયોજન કહે છે. એવી રીતે અન્ય ઘટકો છે. જો આ કાર્બોનિલ કાર્બન સાથે એક બાજુ એમિનો સમૂહ એટલે કે એમાઇડ સમૂહ અને એક બાજુ R અથવા H, તમે R લઈ શકો અને હાઇડ્રોજન પણ લઈ શકો, કાર્બન અથવા હાઇડ્રોજન, તો એ વર્ગને કહેવાય એમાઇડ વર્ગ. બીજું SR હેલાઇડ એટલે કે કાર્બોનિલ કાર્બન છે એની બાજુ એક X એટલે કે હેલોજન સમૂહ અને બીજી બાજુ કાર્બન જોડાયેલો. એસ્ટર એટલે કે એક બાજુ OR અને એક બાજુ R અને વચમાં CO સમૂહ. તો આ બધા ઘટકો છે બધા છે કયો સમૂહ ધરાવે છે? કાર્બોનિલ સમૂહ, જેને આપણે CO તરીકે વર્તીએ છીએ. બીજી વાત કરીએ કે શા માટે આપણે આ પદાર્થો છે એ ભણવાના છે. આલ્ડીહાઇડ, કીટોન અને આલ્ડીહાઇડ શા માટે ભણીએ? તો વ્યવહારમાં આના ઘણા બધા ઉપયોગ છે. આપણે દરરોજ લગ્ન પ્રસંગની અંદર આપણે છાંટીએ છીએ, સ્પ્રે છાંટીને આપણે બોડી સ્પ્રે છે, અત્તર છે, તો એ બધા સુગંધીદાર પદાર્થોની બનાવટમાં બધા જ ઘટકો છે એ વપરાય છે અને ખાસ કરીને બેન્ઝાલ્ડીહાઇડ. વિદ્યાર્થી મિત્રો, આ જે બધા પદાર્થો છે એ સ્વાદ વર્ધક છે, સુગંધ વર્ધક છે. એમાંથી બીજા ઘણા બધા રેશમ છે, કાપડ છે, બરોબર, એવા પ્રકારના પોલિમર છે, ઘણા બધા બનાવટની અંદર વપરાય છે. એમાં આપણે તમને 3 આપું એ આપણે વ્યવહારમાં જાણીએ. તમે વેનીલા આઈસ્ક્રીમ તો ખાધું છે, તો એ આઈસ્ક્રીમનો જે સ્વાદ આવે છે તો એ સ્વાદ ધરાવતો ઘટક એક પ્રકારનું આ આલ્ડીહાઇડ જ છે. બરાબર, તો હવે કયા સંયોજનો છે એ તમને હું કહું. જો વેનિલિન છે એ વેનીલા દાણામાંથી મળી આવે છે. એવી રીતે તજમાંથી છે એ સિન્નેમ આલ્ડીહાઇડ મળી આવે છે અને મેડોસ્વીટ એક પ્રકારની મીઠાઈ છે એ મેડોસ્વીટમાંથી એક પ્રકારનું ઘટક મળી આવે છે જેનું નામ છે સેલિસાલ્ડીહાઇડ. ઓકે, જો અહીં તેનો વેનીલા દાણામાંથી કોણ મળી આવે? વેનિલિન. એનું સ્ટ્રક્ચર અહીંયા લખ્યું છે, જેની કોઈ CHO OCH3 ને OH. કઈ જગ્યાએ પોઝિશન યાદ રાખજો. બરાબર, 1 3 અને 4 ઉપર છે. ઓકે, પછી મેડોસ્વીટમાંથી
સેલ્સાલ્ડિહાઇડ મળી આવે. એક પણ એક આલ્ડિહાઇડ ધરાવતું ઘટક છે અને OH બીજા સમૂહ આવે. તમે આ ફિનોલ અને આલ્કોહોલ અને એસિડમાં એસ્ટર આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર સંયોજનમાં ભણ્યા છો કોલબેક પ્રક્રિયામાં. રિમાર્ટિમન પ્રક્રિયા. ઓકે, તજમાંથી બરાબર. તો તજમાંથી કોણ મળી આવે? સિગ્નેમાલ્ડિહાઇડ. એનું સ્ટ્રક્ચર યાદ રાખજો. તમને MCQ ની અંદર પણ પૂછી શકે. આ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવા. આના ઘણા બધા ઉપયોગો હોવાને કારણે આપણે આ પાઠ છે ભણવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ એનું નામકરણ છે શીખવાનું. ચાલો જોઈએ એનું નામકરણ. જો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે બંને સંયોજનો, કાર્બનિલ સંયોજનોનું નામકરણ. નામકરણની વાત આવે તો વિદ્યાર્થી મિત્રો, આપણા મગજમાં બે વાત યાદ આવે. એક તો એનું સામાન્ય નામ હોય અને બીજું એનું IUPAC નામ હોય. સામાન્ય નામ તમને ખ્યાલ છે કે આપણે પેલા રૂઢિગત પ્રણાલી પ્રમાણે જે પેલા જૂના સમયમાં જેમાંથી મળ્યું એમાંથી નામ આપતા. પણ અહીંયા આપણે જે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોનું નામકરણ અહીંયા આપણે બે અત્યારે શીખવાના છે. કાર્બોક્સિલિક એસિડનું નામકરણ છે આપણે જ્યારે એનો ટોપિક આવશે ત્યારે શીખશું. આલ્ડિહાઇડ સંયોજનની વાત કરીએ તો સામાન્ય નામ હોય ને વિદ્યાર્થી મિત્રો, તો જે આલ્કેન શૃંખલા હતી આપણી, એ આલ્કેન શૃંખલા છે એ તમને ખ્યાલ છે. તો એ આલ્કેન શૃંખલાની અંદર આલ્ડિહાઇડ લગાડી દઈએ તો શું નામ થઈ જાય? એનું સામાન્ય નામ થઈ જાય. જેમ કે ઇથેનોલ છે તો ઇથેનોલ છે તો એ ટૂંકમાં એનું IUPAC નામ છે. તો એનું સામાન્ય નામ થાય છે એસિટાલ્ડિહાઇડ. પાછળ આલ્ડિહાઇડ, પ્રોપેનઆલ્ડિહાઇડ, બ્યુટાલ્ડિહાઇડ, પેન્ટેનઆલ્ડિહાઇડ, બરાબર? પાછળ આલ્ડિહાઇડ લગાડી દેવા. ઓકે, બીજું, જ્યારે એ આલ્ડિહાઇડ શૃંખલા, આખી જે કાર્બન શૃંખલા છે એ શૃંખલામાં કોઈ વિસ્થાપિત શાખા જો આવેલી હોય તો એ શાખાને નામકરણ કરો ત્યારે આલ્ફા, બીટા, ગામા જેવા પૂર્વક છે લગાડવામાં આવે છે. અને એ પૂર્વક બેન્ઝીન જે આલ્ડિહાઇડ સમૂહ છે જે કાર્બન સાથે જોડાણો છે એ કાર્બનને આલ્ફા કહેવાય. ત્યાંથી લઈને એના પછીના બીટા, ગામા, ડેલ્ટા એ રીતે છે નામકરણ કરવામાં આવે છે. તો આલ્ડિહાઇડ સંયોજનનું નામકરણ છે એકદમ ઈઝી છે. અને બીજું, જ્યારે એને IUPAC નામકરણની અંદર વાત કરવા જઈએ આપણે તો જે આલ્ડિહાઇડ છે એને પૂર્વક તરીકે કાર્બાલ્ડિહાઇડ એવો શબ્દ વપરાય છે. સંયોજન છે એ તમારું સક્રિય હોય તો પણ ભલે એનું નામ છે એ કાર્બાલ્ડિહાઇડ પાછળ એવો પૂર્વક છે એ લગાડાય છે. આવો શીખીએ એનું નામકરણ. જો સંયોજન આપ્યું છે મેં, સામાન્ય અને IUPAC નામ હોય આપને ખ્યાલ છે. ઓકે, CH3CHO બે કાર્બન છે, મતલબ સામાન્ય નામ એટલે એસિટાલ્ડિહાઇડ કહેવાય. બે કાર્બન એટલે કે ઇથેન. તો IUPAC નામ હોય તો એમાં ફક્ત પ્રત્યેક મૂકવાનો રહેશે. આલ્કેનમાં N પ્રત્યય કાઢી એમાંથી R પ્રત્યય ઉમેરી દેવાનો. તો બે કાર્બન એટલે ઇથેન, તો ઇથેન નો N પ્રત્યય કાઢી નાખવાનો, પછી એની અંદર નાખી દો R પ્રત્યય. તો ઇથેન માંથી N કાઢ્યો તો પછી R, ઇથેનોલ. રેડી? નામ થઈ ગયું એનું ઇથેનોલ. ઓકે, ધ્યાન. હવે અહીંયા ચાર કાર્બનની શૃંખલા છે, બરોબર? 1 2 3 અને 4. એમાં બેન્ઝીન રિંગ જે આલ્ડિહાઇડ સમૂહ છે એ જે કાર્બન સાથે જોડાણ હોય ને એ કાર્બનને આલ્ફા કહેવાય. એના પછીનું બીટા અને એના પછીનું ગામા, પછીનું ડેલ્ટા, એ રીતે આગળ આવતું જાય, બરોબર? તો જે આલ્ડિહાઇડ છે જે કાર્બન સાથે જોડાણ આલ્ફા કીધો અને જે પછી જોડાણ એને બીટા કીધું. અને જ્યારે એનું સામાન્ય નામ કરો ત્યારે જે વિસ્થાપિત શાખા છે ને આ રીતે ક્રમમાં આપવામાં આવે છે, જે ક્રમ આવી લખવામાં આવે છે. અને બીટા આવ્યો તો બીટા બ્રહ્મો બ્યુટાલ્ડિહાઇડ. અને આપણે IUPAC નામ કરો એટલે આપણે સંખ્યા છે એ આવે, એ યાદ રાખવાનું. IUPAC માં સંખ્યા આવવી જોઈએ. નંબર આપવાથી ઓછો નંબર માંથી 1 2 અને 3. તો ત્રીજા ઉપર બ્રોમિન છે એટલે 3 બ્રોમો બ્યુટેનોલ. ઓકે, આગળ જોઈએ. અહીં CH3 CH2 ત્રણ વાર છે અને CHO મતલબ 5 કાર્બનની શૃંખલા એટલે પેન્ટેન. તો એનું સામાન્ય નામ વિદ્યાર્થી મિત્રો MCQ માં પૂછી શકે. વેલેરાલ્ડિહાઇડ થાય. શું નામ થાય એનું સામાન્ય? વેલેરાલ્ડિહાઇડ. અને એનું IUPAC નામ છે પેન્ટેનોલ છે. ઓકે, બીજું કઈ છે CH2 ડબલ બોન્ડ CH CHO. આમાં 3 કાર્બન છે, બીજા કાર્બન અને પેલા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. ઓકે, તો એને સામાન્ય નામ તરીકે ઓળખવામાં આવે છે એક્રોલિન. શું કહેવાય છે એને? એક્રોલિન. અને IUPAC નામમાં આપણે ખબર છે નંબર આપવાના 1 2, બીજા ઉપર ઇન છે એટલે એના માટે લખશું આપણે 3 કાર્બન માંથી પ્રોપ, બીજા ઉપર ઇન અને પ્રત્યય આલ્ડિહાઇડ છે એટલે આ પ્રોપ ટુ ઇનોલ. ખ્યાલ આવી ગયો તમને? એ રીતે બેન્ઝીન રિંગ છે એની એક અને બીજા સ્થાન ઉપર આલ્ડિહાઇડ સમૂહ છે એનું સામાન્ય નામમાં શું થાય? થેલાલ્ડિહાઇડ. શું નામ છે આને? થેલાલ્ડિહાઇડ. આ અડધા આપણે વાત છે પથેલાલ્ડિહાઇડ. એવું નામ એનું થતું નથી. શું નામ છે એનું?
ફોર્મેલ્ડિહાઇડ. ઓકે, એનું આઈયુપીસી કરવું તો આ બેન્ઝીન રિંગ છે, બીજા અને પહેલા સ્થાન ઉપર આલ્ડિહાઇડ સમૂહ છે. મેં તમને કીધું આ કે આઈયુપીસી માં જ્યારે આલ્ડિહાઇડ ને લખવા માટે એનો શબ્દ કાર્બાલ્ડિહાઇડ એવો શબ્દ વપરાય છે. તો બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ, બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ. એવી રીતે અહીંયા બેન્ઝીન રિંગ ઉપર એક CHO અને Br છે, તો 1 2 અને 3 નંબર આપજો. ત્રીજા સ્થાન ઉપર હોવાથી મેટાબ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ, અને આપણે ના લખવું તો ક્રમ આપવાનો 1 2 અને 3, અને ત્રીજા કાર્બન ઉપર બ્રોમિન અને 3 બ્રોમો બેન્ઝીન, અને આ છે એને શું વપરાય છે? કાર્બાલ્ડિહાઇડ. એવી રીતે અહીંયા એક નામ આપવું છે, ધ્યાન આપજો ખાસ. 3 જગ્યાએ આલ્ડિહાઇડ સમૂહ છે, તો શું કરવાનું? કઈ નહીં, કાર્બાલ્ડિહાઇડ તો કરવાનું છે. 3 જગ્યાએ હોવાથી ટ્રાય, 3 કાર્બનની શૃંખલા છે, માટે પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. જે મિત્રો આ છે એ આલ્ડિહાઇડ નું નામકરણ આપણે કરી ચૂક્યા. હવે આપણે કીટોન નું નામકરણ જોઈએ. ચાલો જો વિદ્યાર્થી મિત્રો, કીટોન સંયોજનોનું નામકરણ આપણે શીખવાનું છે. જેમાં આલ્ડિહાઇડ સંયોજનો છે એની અંદર આખી લાંબી શૃંખલા હતી, જે આલ્કેન શૃંખલા, એમાં N પ્રત્યય કાઢી R પ્રત્યય જોડતા હતા. અહીંયા કીટોન છે તો એમાં N પ્રત્યય કાઢી ON પ્રત્યય છે એ જોડવાનો છે. બસ એ જ થઈ ગયું નામકરણ, સહેલું છે એકદમ. જેમ આલ્ડિહાઇડ સંયોજનોમાં આપણે આલ્ફા બીટા ગામા ડેલ્ટા એવી રીતે પૂર્વકને દર્શાવવા માટે વિસ્તારિત સમૂહને દર્શાવવા માટે પૂર્વક વાપરતા હતા, એવી જ રીતે અહીંયા કીટોન સંયોજનો છે, બંને બાજુ કાર્બન હોવાના કારણે આલ્ફા આલ્ફા ડેશ, બીટા બીટા ડેશ, ગામા ગામા ડેશ એ રીતે આપણે વાપરવાના છે પૂર્વક. ચાલો જોઈએ. CH3CO CH2 CH2 CH3. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે ટ્રિક સ્વરૂપે યાદ રાખી લેજો. શું? નાના ભાઈ મોટા ભાઈ. તો નાના ભાઈ હોય એને પહેલા લખવાના, અને મોટા ભાઈ હોય એ છેલ્લે લખી અને ઇથર કીટોન છે એ લખી દેવા. તો અહીંયા CH3 આ CO આ આખે શૃંખલા સ્વરૂપે છે, બરાબર? એટલે મિથાઇલ એન્ડ પ્રોપાઇલ કીટોન, કારણ કે 3 કાર્બન એટલે 3 પ્રોપાઇલ આ CO એટલે કીટોન. ઓકે, એનું નામ થશે પેન્ટેન 2-ON. 5 કાર્બન, બીજા કાર્બન ઉપર CO એટલે પેન્ટેન 2-ON. એ રીતે અહીંયા જો C2H5 CO C2H5 મતલબ બે વાર C2H5 છે, મતલબ ડાઇથાઇલ કીટોન, બરાબર? ઓકે, અહીંયા 5 કાર્બન હોવાથી પેન્ટેન 3-ON, એકદમ ઈઝી છે. ઓકે, હવે અહીંયા જો CH3 CH સાથે અહીંયા CH3 બે વાર છે, મતલબ આ આઇસોપ્રોપાઇલ છે. એકવાર અહીંયા છે, એકવાર અહીંયા છે, બે હોવાથી ડાઇઆઇસોપ્રોપાઇલ અને કીટોન. એનું નામ થશે IUPAC 2,4 ડાયમિથાઇલ પેન્ટેન 3-ON, 2,4 ડાયમિથાઇલ પેન્ટેન 3-ON. ઓકે, એવી રીતે અહીંયા નામ કરીએ એનું. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા CO સમૂહ પણ છે અને CHO સમૂહ પણ છે, ત્યારે તમારે શું કરવાનું? આલ્ડિહાઇડ ને મેઇન સમૂહ તરીકે રાખવાનો, અને ઓક્સો સમૂહ હોય ને, આ CO હોય ને, એને ઓક્સો તરીકે વાપરવાનો. એટલે આનું નામ થઈ જાય 1 2 અને ત્રીજા ઉપર છે, 1 2 અને ત્રીજા ઉપર, એટલા માટે 3 ઓક્સો પેન્ટેન 5 કાર્બન છે. ઓકે, 4 5. ઓકે, અહીંયા CH3 CH CH3CO CH CH3 CH CH3 આ જે નામ હતું ને એ કોપી પેસ્ટ અહીંયા કર્યું છે, મતલબ આ જે નામ છે અહીંયા જાય છે, બરાબર? તો એનું IUPAC નામ છે એ પણ અહીંયા જ રહેશે. ઓકે, આગળ જોઈએ તો આ તમને MCQ માં વિદ્યાર્થી મિત્રો પૂછી શકે. આને કહેવાય મેસિટાઇલ ઓક્સાઇડ. યાદ રાખજો, CH3 બે વાર C ડબલ બોન્ડ CH CO CH3, આનું કહેવાય મેસિટાઇલ ઓક્સાઇડ, અને એનું નામ થાય 4-methyl pent-3-2-ON, બરાબર? 4-methyl pent-3-ON. ઓકે, તો આ નામ છે તમારે યાદ રાખવાનું છે. ઓકે, બીજું કે હાવ હાદામાં હાદા કીટોનની વાત કરીએ આપણે તો એ જનરલી આવા છે. જો અહીં લખ્યું છે મેં, એક છે એસિટોફિનોન. બેન્ઝીન રિંગ ઉપર COCH3 હોય તો એને કહેવાય એસિટોફિનોન. જો બેન્ઝીન રિંગ ઉપર CO પછી CH3 ની જગ્યાએ જો બે કાર્બન વધતા જાય તો CH2 CH3 હોય તો પ્રોપિયોફિનોન, પછી બ્યુટીઓફિનોન આવતું જાય નામ. એ રીતે અહીંયા બેન્ઝીન રિંગ આખી હોય તો શું થાય નામ એનું? બેન્ઝોફિનોન. આ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવા પડશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ જે છે એ કીટોન સંયોજનોનું નામકરણ આપણે શીખી ગયા. વિદ્યાર્થી મિત્રો, તમને આ નામકરણમાંથી એકાદો ક્વેશ્ચન છે પૂછી શકે છે. આપણે આ લેક્ચરમાં એટલું રાખીએ. હવે પછીના નવા લેક્ચરમાં આપણે આગળનું વધારે શીખીશું. આવજો.